કૃષ્ણ, કેમ છો બધા મજામાં? મિત્રો, આજે આપણે મસ્ત મજાની હેલ્ધી એવી આજે હું તમારી સાથે રેસીપી શેર કરવાની છું. એ રેસીપી વેજ પાલક બિરયાની, પાલક મગની દાળનું શાક, પાલકના પરોઠા. મિત્રો, આજે તો ગ્રીન એવી જ મસ્ત રેસીપી આજે આપણે બનાવવાના છીએ. તો મિત્રો, આજે આપણે લાઈવ વિડીયોમાં મસ્ત હેલ્ધી અને ટેસ્ટી એવી આપણે રેસીપી આજે બનાવવાના છીએ. તો મારી ચેનલમાં લાઈક જોડાજો અને આપણે એકદમ સરસ મસ્ત એવી ટેસ્ટી રસોઈ આજે બનાવીશું. તો તમે મારી ચેનલમાં લાઈવ જોડાજો અને છેક સુધી વિડીયો જોશો ને મિત્રો, તો જ આપને બધી રેસીપીની ખબર પડશે. તો માટે આજે આપણે વેજ પાલક બિરયાની, પાલક મગની દાળનું શાક અને પાલકના લચ્છા પરોઠા એ બધું આપણે એકી સાથે કરશું અને મસ્ત મજા આવે એવી આપણે ગ્રીન એવી જ આજે આપણે રસોઈ બનાવવાના છીએ. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે સૌ પ્રથમ અહીંયા આપણે પાલક લીધી છે. પાલકને આપણે અહીંયા ધોઈ અને મસ્ત એવી તૈયાર કરેલી છે. હવે આપણે પાલકને ગ્રેવી કરવાની છે, એટલે માટે સૌ પ્રથમ આપણે પાલકને ગરમ પાણીમાં બોળીશું. અહીંયા આપણે સૌ પ્રથમ એક બાઉલમાં આપણે પાણી ગરમ કરવા મૂકી દીધેલું છે. હવે આપણે પાણી ગરમ 5 મિનિટ પહેલા અગાઉ ધીમે ગેસે કરેલું હતું. હવે આપણે આ પાલક લીધી છે. આ પાલક આપણે બિરયાની માટે અને લચ્છા પરોઠા માટે તૈયાર કરવાની છે. તો અહીંયા આપણે પાલક લીધેલી છે. હવે આપણે આને ગરમ પાણીમાં બોળી દઈશું. પાલકને આપણે વધારે કૂક કરવાની નથી. મિત્રો, આજની રેસીપી તમે જો આ જરૂરથી બનાવજો, મસ્ત ટેસ્ટી એવી બનશે. તમારા બાળકોને બનાવીને ખવડાવશો તો તમારા બાળકો તો ખુશ થઈ જશે એવી આજની આપણી રેસીપી છે. હવે આપણે બધી પાલક ગરમ પાણીમાં બોળી દીધેલી છે. હવે આપણે એને વધારે કૂક કરવાની નથી. એનો આવી રીતે ચીપિયાની મદદથી ઉલટ પલટ કરી નાખશું એટલે એકદમ ઝડપ ફટાફટ કૂક થઈ જાય. અહીંયા મેં ગરમ પાણી 2 મિનિટ પહેલા ગરમ કરવા મૂકેલું હતું. તો આપણી પાલક એકદમ સરસ મસ્ત એવી કૂક થઈ ગઈ છે. હવે આપણે આ પાલકને બહાર કાઢીશું અને આપણે એને ઠંડા જ પાણીમાં ઉમેરી દઈશું. આપણે ઠંડા પાણીમાં ઉમેરશું ને તો પાલકનો કલર ગ્રીન એકદમ એવો ને એવો રહેશે. તો મિત્રો, આજે આપણે મસ્ત એવી પાલક બિરયાની, પાલક મગની દાળનું શાક અને પાલકના લચ્છા પરોઠા બનાવવાના છીએ. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ. હવે આપણે પાણીમાં ઠંડો કરવા માટે બરફ નાખેલો છે. હવે આપણે પાલક કૂક થઈ ગઈ છે. હવે આપણે પાલકને એમાં બોળી દઈશું. જો તમે ઠંડા પાણીમાં બોળશો તો તમારો પાલકનો કલર ગ્રીન એવો જ રહેશે. એટલે પાલકને તમારે ઠંડા પાણીમાં, બરફના પાણીમાં બોળવી ખાસ જરૂરી છે.
અહીંયા આપણી પાલક ઠંડી પણ થઈ ગઈ છે. હવે આપણે એક મિક્સર જાર લેશું. અહીંયા આપણે મિક્સર જારમાં પાલકને બધી અંદર ઉમેરી દેશું. હવે આપણે નાખીશું આમાં ગ્રીન જ વસ્તુ ઉમેરવાની છે, એટલે આપણે એમાં નાખીશું 2 લીલા મરચાં. જો તમે તીખું જેવું ખાતા હોય એવા તમારે ઉમેરવા. અહીંયા આપણે 2 લીલા મરચાં ઉમેરીશું. હાલો મિત્રો, કેમ છો? મજામાં? હવે આપણે આને એકદમ સરસ પેસ્ટ તૈયાર કરી લેશું. અહીંયા આપણે પાલકની ગ્રેવી મસ્ત એવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ ગ્રેવી વેજ પાલક બિરયાનીમાં વાપરશું અને એકદમ મસ્ત એવા પાલકના લચ્છા પરોઠા બનાવશું. એટલે આ ગ્રેવી બંનેમાં આપણે ઉપયોગ કરીશું. મિત્રો જુઓ, એકદમ સરસ ઠંડા પાણીમાં જો તમે બોળશો તો તમારી ગ્રેવી એકદમ સરસ મસ્ત ગ્રીન એવી બનીને તૈયાર થાય છે. હવે આપણે 2 વાટકીમાં લેશું. અહીંયા આપણે બિરયાની માટે લેશું. હવે આપણે લચ્છા પરોઠા બનાવશું ને એમાં આપણે આ પાણીને ગાળવાનું છે. સૌપ્રથમ એને પણ 1 વાટકામાં આપણે ગાળી લેશું. અહીંયા આપણું પાણી એકદમ સરસ મસ્ત એવું ગળાઈ ગયું છે. હવે આપણે આને પણ સાઈડમાં મૂકી દેશું. હવે આપણે બિરયાની માટે એક મસ્ત એવો વઘાર કરીશું. સૌપ્રથમ એક પેન મૂકીશું આપણે. મિત્રો, અહીંયા મેં બિરયાની માટે ભાત તૈયાર કરેલા છે. ભાતને આપણે બાસમતી રાઈસનો ઉપયોગ કરવાનો છે. આ ભાત 80% જ આપણે કૂક કરવાના છે, વધારે કૂક કરવાના નથી. અહીંયા મેં એકદમ સરસ પાણીમાં 10 મિનિટ પલાળી અને 80% કૂક કરેલા છે. હવે આપણે એક પેનમાં બિરયાની વઘારવા માટે 2 ચમચી ઘી મૂકીશું. તમે તેલમાં કરો તો પણ ચાલે. તેલને ગરમ થવા દેશું. હવે આપણે વેજ બિરયાની કરવાના છે. એના માટે આપણે ગાજર,
લીલા વટાણા, ડુંગળી, મકાઈ, કેપ્સિકમ આ બધું આપણે બિરયાનીમાં નાખવાના છીએ. તો એને આપણે નાના નાના ટુકડા કરી અને ચોપ કરેલું છે. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ. અને મિત્રો, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોને દિલથી થેન્ક યુ. અને જે લોકો નવા હોય એ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, એને પણ દિલથી થેન્ક યુ. હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં ખડા મસાલા ઉમેરવાના છે. તજ, લવિંગ, ફૂલચક્ર અને એલચી. સૌપ્રથમ આપણે અડધી ચમચી જીરું નાખીશું. જીરુંને આપણે મસ્ત એવું સોતળાવા દઈશું. આપણું જીરું એકદમ સરસ સોતળાઈ ગયું છે. હવે આપણે ખડા મસાલા ઉમેરીશું. એને પણ ઘીમાં આપણે રોસ્ટ કરી લેશું. હવે આપણે નાખીશું ડુંગળી. અહીંયા મેં મોટી એક ડુંગળીનો ઉપયોગ કરેલો છે. એને પણ આમાં નાખી દેશું. ડુંગળીને મસ્ત એવી બ્રાઉન કલરની આમાં શેકી લેશું. આપણે મીઠું ભાતમાં જ્યારે બાફવા મૂક્યા હતા, ભાતને તૈયાર કરવા માટે એમાં મીઠું ઉમેરેલું છે. એ પ્રમાણે આપણે આમાં મીઠાનો ઉપયોગ કરીશું. હવે આપણે ડુંગળીમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું એટલે આપણી ડુંગળી જલ્દી પાકી જશે. હવે આપણે નાખીશું આદુ અને મરચાંની પેસ્ટ. આપણી ડુંગળી મસ્ત એવી કૂક થઈ ગઈ છે. હવે આપણે નાખીશું વટાણા. નાની વાટકીએ વટાણા લીધા, એને નાખીશું. હવે આપણે મકાઈ લીધી છે, મકાઈ નાખીશું. અહીંયા આપણે ગાજર લીધા છે, એક વાટકી ગાજર નાખીશું. અહીંયા આપણે કેપ્સિકમ લીધા છે, એને પણ એમાં ઉમેરીશું. હવે આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું. હવે આપણે 2 મિનિટ ઢાંકણને ઢાંકી દઈશું. મિત્રો, આજે આપણે હેલ્ધી અને ટેસ્ટી એવી વેજ પાલક બિરયાની, પાલક મગની દાળનું શાક અને એકદમ મસ્ત એવા પાલકના લચ્છા પરાઠાની આજે આપણે રેસીપી બનાવવાના છીએ. મસ્ત હેલ્ધી અને ટેસ્ટી ગ્રીન જ રસોઈ. જો તમે બાળકને આવી રીતે બનાવીને ખવડાવો તો હેલ્ધી પણ છે, ટેસ્ટી પણ છે અને બાળકો તો ખૂબ જ રાજી થઈ જશે. એવી આજે આપણે મસ્ત એવી રેસીપી લઈને હું તમારી સાથે આવી છું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ તમે જોડાજો અને અંત સુધી, છેલ્લા સુધી જોશો ને તો જ આપણી રેસીપીની આપને ખબર પડશે. એટલે આપણે સૌપ્રથમ વેજ પાલક બિરયાની બનાવી, પછી પાલક મગની દાળનું શાક બનાવીશું અને પછી પાલકના લચ્છા પરાઠા બનાવીશું. હવે આપણે ઢાંકણને ખોલી લઈશું.
આપણું શાક બધું વેજ શાક મસ્ત એવું બફાઈ ગયું છે. હવે આપણે નાખીશું ભાત. અહીંયા આપણે ભાત મેં તમને કીધું એમ બોઇલ કરેલા છે મીઠું નાખીને. એને 80% જ કૂક કરવાના છે, આપણે વધારે કૂક કરવાના નથી. હવે આપણે આમાં નાખીશું. ગેસની ફ્લેમ આપણે ધીમી કરીશું અને એમાં નાખીશું આપણે ગરમ મસાલો. ગેસની ફ્લેમ આપણે ધીમી કરેલી છે. હવે આપણે આ જે પાલકની બિરયાની આ કરેલી છે ગ્રેવી એને એમાં ઉમેરી દઈશું. હવે એને હળવા હાથે હલાવી લેશું. ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખેલી છે. વાહ મિત્રો, આપણી વેજ પાલક બિરયાની મસ્ત અને ટેસ્ટી એવા બન્યા છે. જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા વેજ પાલક બિરયાની મસ્ત એવા બનીને તૈયાર થયા છે. હવે આપણે કૂક કરેલા હતા ભાતને, એટલે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. વધારે એને કાંઈ પકવવાની જરૂર નથી, નકર આપણા ભાત વધારે કૂક થશે તો ભાંગી જશે. મિત્રો જોતા જ ખાવાનું મન થઈ જાય મિત્રો એવા આપણા રાઈસ વેજ બિરયાની મસ્ત એવા બન્યા છે. જો આજે મારી રેસીપી મસ્ત અને ટેસ્ટી એવી જ આપણે ગ્રીન બાળકોને હેલ્ધી ટેસ્ટી ફૂલ એનર્જી મળે એવી આજે આપણે રેસીપી બનાવવાના છીએ. તો અહીંયા આપણે વેજ પાલક બિરયાની મસ્ત એવા બનાવ્યા છે. હવે આપણે પાલક મગની દાળનું શાક બનાવીશું. સૌપ્રથમ પાલક મગની દાળનું શાક બનાવવા માટે અહીંયા આપણે પાલકને સરસ મસ્ત એવી ધોઈ અને તૈયાર કરેલી છે. એમાં આપણે આદુ અને મરચાંની પેસ્ટ નાખીશું. 2 ટમેટા લીધા છે એને પણ નાખીશું. અને મગની દાળને મેં 5 મિનિટ પલાળેલી હતી અને એક કુકરમાં સીટી મારેલી છે, એટલે મગની દાળ મસ્ત એવી તૈયાર થઈ ગઈ છે. સૌપ્રથમ પાલકને આપણે કટ કરીશું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ. આવી જ રીતે લાઈવ જોડાતા રહેજો અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરશો તો અમારી ચેનલમાં તમારો ખૂબ જ એવો મહત્વનો ભાગ ભજવશે. હવે આપણે સૌપ્રથમ ટમેટાને કટ કરી લેશું. ટમેટાને આપણે ઝીણા સુધારી લેશું. મિત્રો, મેં લાઈવ વિડીયોમાં લાલ મરચાંની ચટણી મૂકેલી છે. એ ખૂબ જ સરસ ટેસ્ટી અને ઝાઝા એવા યુટ્યુબમાં ચેનલમાં માણસોએ વખાણેલી છે. લાઈક શેર અને સબસ્ક્રાઈબ ખૂબ જ એવા આવ્યા છે.
તો મિત્રો એ ચટણી મારી ખૂબ જ ટેસ્ટી અને મસ્ત એવી નવી જ રીતે બનાવેલી છે. તો તમે મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. મસ્ત એવી ટેસ્ટી 6 મહિના સુધી સ્ટોર કરાય એવી મેં મરચાંની રેસીપી મૂકેલી છે. તમે પણ મિત્રો ત્યાં જઈ અને જોઈ શકો છો. હવે આપણે પાલકને સુધારીશું. અહીંયા પાલકના મોટા આવા ડંઠા હોય તો આપણે એને કાઢી લેશું. મિત્રો આ રીતે રેસીપી નક્કી કરી અને જો આપણે આ મેનુ કરીએ તો ખૂબ જ મજા આવી જાય એવી ટેસ્ટી એવી આજે આપણી રસોઈ બનશે. અહીં આપણે મોટા મોટા આવા ડંઠલ હતા એને આપણે કાઢી લીધા છે. હવે આપણે પાલકને કટ લગાવીશું. એને આપણે ઝીણા ઝીણા કટકા કરી લઈશું. આવી રીતે ઝીણી આપણે સુધારી લઈશું. અહીંયા આપણે મસ્ત એવી પાલક ઝીણી આપણે સુધારી લીધી. 1.5 નંગ જેટલું ટમેટું સુધારેલું છે. મિત્રો કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મિત્રો આજે આપણે મસ્ત રેસીપી તમારી સાથે હું શેર કરવાની છું. વેજ પાલક બિરયાની, પાલક મગની દાળનું શાક અને એકદમ સરસ મસ્ત ટેસ્ટી એવા પાલકના લચ્છા પરોઠા. મિત્રો જોતા જ મન થઈ જાય ખાવાનું એવી આપણી રેસીપી આજે મસ્ત એવી બનાવી. હવે આપણે પાલક મસ્ત એવી તૈયાર સુધારાઈ ગઈ છે. હવે આપણે પેન મૂકીશું. પેનમાં આપણે તેલ મૂકીશું. અહીં આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ મૂકીશું. તેલને આપણે ગરમ થવા દઈશું. આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે નાખીશું એમાં જીરું. 1/2 ચમચી જેટલું જીરું નાખીશું. અડધી ચમચી હિંગ નાખીશું. હવે આપણે ટમેટાને કટ કરેલા છે એ એમાં ઉમેરી દેશું.
ટમેટાને એકદમ સરસ સોફ્ટ અંદર થાય ત્યાં સુધી આપણે એને ચડવા દેશું. એમાં નાખીશું આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું. પાલકમાં મીઠું હંમેશા ઓછું નાખવું, કારણ કે પાલકમાં ખારાશનો ભાગ હોય છે. હવે આપણે નાખીશું ટમેટામાં લાલ મરચું પાવડર, એક ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર. હવે એને આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું. જો મસાલો નાખીએ એટલે આપણા ટમેટા એકદમ સરસ ફટાફટ ગળી જાય છે. હવે આપણે નાખીશું પાલકને આપણે કટ કરેલી હતી એ. હવે આપણે તેલમાં એકદમ સરસ મિક્સ કરી લેશું. હવે આપણે ગેસની ફ્લેમ થોડીક એવી ફાસ્ટ કરીશું. પાલક ચડતા વાર નથી લાગતી, ફટાફટ ચડી જાય છે અને તેલ પણ છૂટું એકદમ મસ્ત એવું પડશે. હવે આપણે નાખીશું થોડુંક એવું પાણી. પાલકને 2 મિનિટ પકાવવા દેશું. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? મિત્રો, કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજે આપણે મસ્ત એવી વેજ પાલક બિરયાની, પાલક મગની દાળનું શાક, પાલકના લચ્છા પરોઠા, મસ્ત એવી રેસીપી તમારી સાથે હું શેર કરવાની છું. તો તમને આજે મારી રેસીપી ગમે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જો આપણી પાલક એકદમ સરસ મસ્ત એવી ગળી ગઈ છે. હવે આપણે જ્યાં મગની દાળને પલાળી અને એક સીટી મારેલી હતી એને આપણે શાકમાં ઉમેરી દઈશું. મિત્રો, પાલક મગની દાળનું શાક કરશું એટલે મસ્ત એવો ટેસ્ટી પણ બનશે અને પરોઠા સાથે તો ખૂબ જ તમને ભાવશે એવી મસ્ત બનશે. તમે જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે મગની દાળને એમાં નાખી દઈશું. આપણી મગની દાળ પણ આપણે કૂક કરેલી હતી એટલે વધારે એમાં ચોળવાની જરૂર પડતી નથી. ગેસની ફ્લેમ ફાસ્ટ થોડી કરેલી છે એટલે એમાં તેલનો ભાગ હોય એ ઉપર આવશે. થોડીક એવી લાલ મરચાંની ભૂકી નાખીશું. અહીંયા અડધી ચમચી લાલ મરચું ઉમેરું છું. આપણું શાક પણ તૈયાર છે. હવે આપણે જો અહીંયા હું તમને નજીકથી બતાવું. આપણું શાક મસ્ત ટેસ્ટી એવું બન્યું છે. વેજ પાલક બિરયાની મસ્ત એવું
પાલક મગની દાળનું શાક. જુઓ મિત્રો, જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલું મસ્ત અને ટેસ્ટી એવું બન્યું છે. જુઓ મિત્રો, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું પાલક મગની દાળનું શાક મસ્ત એવું બન્યું છે. હવે આપણે પાલકના લચ્છા પરોઠા બનાવીશું. સૌપ્રથમ લોટ બાંધવા માટે અહીંયા મેં એક લોયું લીધેલું છે. હવે આપણે એમાં ઘઉંનો લોટ ઉમેરીશું. હવે એમાં નાખીશું આપણે મોણ અને મીઠું. હવે આપણે નાખીશું તેલ અને લોટને આપણે આ મસ્ત એવી પાલકની ગ્રેવી કરેલી હતી પ્યુરી, એને આપણે એમાં નાખતા જશું અને થોડું થોડું નાખી અને લોટને આપણે બાંધી લેશું. મિત્રો, આજે આપણે 3 રેસીપી બનાવવાના છીએ. વેજ પાલક બિરયાની, પાલક મગની દાળનું શાક અને પાલકના લચ્છા પરોઠા. એ તમને ત્રણેય વસ્તુમાંથી કઈ વસ્તુ ભાવે છે, કઈ વસ્તુ સરસ ગમે છે એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે આપણે થોડું થોડું નાખી, આમાં આપણે તીખાશમાં લીલું મરચું નાખેલું છે એટલે આપણે તીખાશમાં કાંઈ નાખવાની જરૂર નથી. આપણે થોડું થોડું પાણી નાખીશું અને લોટ આપણે બાંધી લેશું. લોટ આપણે રોટલીનો લોટ બાંધીએ એવો જ આપણે બાંધીશું. જો આપણે આવો લોટ બાંધીશું. હવે આપણે થોડુંક એવું તેલ નાખીશું. હવે લોટને આપણે એકદમ સરસ મસળી અને મિક્સ કરી લેશું. આપણો લોટ એકદમ સરસ મસળી અને તૈયાર કરી લીધો છે. હવે આપણે એક પાટલી વેલણ લેશું. હવે આપણે ગેસ ઉપર એક તવીને ગરમ કરવા ધીમા ગેસ ઉપર મૂકીશું. હવે આપણે રોટલીનું લોયું લઈએ એવું આપણે લેશું.
હવે આપણે કોરા લોટમાં બોરી અને મસ્ત એવું વણી લેશું. અહીં આપણે મસ્ત એવી રોટલી વણી લીધેલી છે. હવે આપણે ઉપર જો તમે ઘઉંનો લોટ અને તેલની સ્લરી બનાવો તો પણ ચાલે. હવે આપણે આની માથે તેલ લગાડીશું. અહીંયા આછું આછું એવું તેલ લગાડીશું. અહીં આપણે તેલ લગાડી દીધું છે. હવે આપણે આવી રીતે વેલણની જેમ ગોળ ગોળ એવું વારી લેશું. હવે આપણે આવી રીતે બંને બાજુથી પેક કરીશું. આવી રીતે હવે આપણે આની ઉપર જ આવી રીતે મૂકીશું. હવે આપણે આને વણી લેશું. હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું. આવી જ રીતે બીજું પણ એવી રીતે વણી લેશું. આમાં આપણે છરીથી કટ લગાવીશું. આજે આપણે 3 રીતથી લચ્છા પરોઠા શીખીશું. હવે આપણે આછું આછું તેલ લગાડીશું. હવે આપણે છરીથી આવી રીતે કટ લગાડીશું. આવી રીતે આખી રોટલીમાં આપણે કટ લગાવી લેશું. આપણી રોટી ગરમ થઈ ગઈ, આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આપણે આવી રીતે ગોળ ગોળ આમાં વારીશું. જુઓ, હવે આપણે આવી રીતે થોડી થોડી લંબાઈમાં ખેંચીશું. હવે આપણે એકદમ સરસ મસ્ત એવું ગોયણું વારી લેશું.
આવી રીતે હવે આપણે આને વણી લેશું. હવે આપણે ત્રીજી રીત તૈયાર કરી લઈએ. એક ગોળનું લેશું, એને આપણે લોટમાં આવી રીતે બોરીશું અને મસ્ત એવી રોટલી વણીશું. આપણી રોટલી એકદમ સરસ મસ્ત વણાઈ ગઈ છે. હવે આપણે લગાડીશું તેલ. હવે આપણે કોરો લોટ નાખીશું. જો હવે આપણે પહેલા સૌપ્રથમ સામેની સાઈડમાં વારીશું, પછી આપણે આવી રીતે ઓલું કરશું. હવે આપણે થોડી થોડી આગળ લેતા જઈશું અને આવી રીતે આપણે વારીશું. જો આવી રીતે વળશે. હવે આપણે આની ઉપર આપણે તેલ લગાવીશું. થોડીક એવી આવી રીતે આપણે ખેંચીશું અને ઉપર આપણે થોડુંક એવું તેલ લગાડી લેશું. જો હવે આપણે આને આવી રીતે ગોળ રાઉન્ડમાં વારીશું. હળવા હાથે પ્રેસ કરી અને આપણે હળવા હાથે જ વણીશું. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. આપણો તવો ગરમ જ છે એટલે આપણે વધારે ગરમ નહીં કરીએ. હવે આપણે તવામાં નાખીશું. હવે આપણે પલટાવી લઈશું. થોડું થોડું તેલ લગાડીશું. જો તમારે ઘી લગાડવું હોય તો તમે લગાડી શકો. હવે આપણે પલટાવી લઈશું. મસ્ત ડિઝાઇન પડે એવું આપણે પરોઠું શેકી લેશું.
આપણું લચ્છું પરોઠું એકદમ સરસ મસ્ત તૈયાર થઈ ગયું છે. જુઓ, હવે આપણે બીજું પણ એવી જ રીતે શેકી લેશું. જો મિત્રો, એકદમ સરસ આપણા લચ્છા પરોઠા મસ્ત એવા બનીને તૈયાર થયા છે. જો, હવે આપણે આને પણ પલટાવી લેશું. થોડુંક એવું તેલ નાખીશું. આવી રીતે પલટાવી લેશું. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. હવે આપણે સર્વ કરી લેશું. મિત્રો, આજે આપણે મસ્ત એવી રેસીપી બનાવી છે. વેજ પાલક બિરયાની. જુઓ, એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવી પાલક બિરયાની આપણે બનાવેલી છે. પાલક મગની દાળનું શાક. જુઓ, એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવું બનાવ્યું છે. અને સાથે લચ્છા પરોઠા બનાવ્યા છે. મસ્ત એવા લચ્છા પરોઠા આપણા બનીને તૈયાર થયા છે. તો મિત્રો, આજે આપણે હેલ્ધી અને ટેસ્ટી એવી મસ્ત આપણે રેસીપી બનાવી છે. તો મિત્રો, આજની મારી રેસીપી તમને જરૂરથી ગમી હશે. તો મિત્રો, જો તમને થોડી ઘણી પસંદ આવી હોય ને તો મિત્રો મારી ચેનલમાં જઈ અને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવી જ રીતે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. આવજો.